તમને કહેते ને કે કોરડ અત્યંતાને લઈ જવાની છે એમ, તો તમને કોરડ એટલે શું એ બતાવી દઉં. આમાં કાંઈ નથી, ગરમી કેટલી થાય હે તો તે વરત રહેવું હોય તો ગરમી તો થાય જ ને. જલ્દી હાલો. હાલો તમને આરતીના દર્શન કરાવીને આપણે બાપા છે તમને દર્શન કરી લઈએ. મસ્ત ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે મિની બગદાણા આવી જશે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? બધા મજામાં છે, તમે પણ બધા મજામાં છો. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. તો મસ્ત અમારા બીજા પાઠમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને હું બે ગઈ છું જમવા. હાલો બપોરનું ખાવા આજે આપણે ઘરે ખાવાનું છે. હું મસ્ત ફ્રેશ થઈ ગઈ છું એકદમ, કચરાને પોતા બધું કામ કરી નાખ્યું આપણે, મસ્ત ફ્રેશ થઈ ગઈ. અને હવે આપણે ખાઈ લેવાનું છે. જો ઘડિયાળમાં કેટલા વાગી છે ખબર? આ કેટલા કહેવાય, 2 માં 15 મિનિટની વાર છે. હાલો આવી જાઓ તમે પણ બધા મસ્ત બપોરનું ખાવા. મસ્ત સેવ ગાંઠિયા અને ટમેટાનું શાક છે, મરચું છે, 2 રોટલી છે, કે નીચે થેપલું છે અને છાશ. હાલો તો મસ્ત મજાની આપણે ડીશ સાદી સરસ તૈયાર થઈ ગઈ છે. અને હું બે ગઈ છું ખાવા, તમે બધા આવી જાઓ ખાવા. અને ફેન પપ્પાનું ટિફિન દુકાને છે. ફેનિલ અત્યંતા ભણવા વહી ગયા છે, દાદાને રાત પાડી છે એટલે એ હુતા છે. અને બા ગયા છે માર્કેટમાં. મેં તો માર્કેટમાં જાઉં, અત્યંતાને આજ ગોર પૂંજવા જવાનું છે તો બધી વસ્તુ જોશે આપણે. કોરડ વઘારવી પડશે. કોરડ એટલે હું તમને બતાવું કે કોરડ શું કહેવાય એમ. તો કાંઈ નહીં, હમણાં હું જમી લઉં પછી તમને બધું વ્યવસ્થિત રીતે બતાવું. તો જો આપણે જમી લીધું છે, મસ્ત બપોરનું જમી લીધું ને ત્યાં વાગી ગયા છે 2. અને હું તમને કહેते ને કે કોરડ અત્યંતાને લઈ જવાની છે એમ, તો તમને કોરડ એટલે શું એ બતાવી દઉં. કોરડ એટલે જો આ મગમઠ, આપણે જે પલાળેલા મઠ આવે ને, આમાં બધું કઠોળ તમે નાખી શકો. મગ, મઠ, ચણા. જો મસ્ત છે, ઉગી ગયા સરસ. મસ્ત પલાળી દીધા આપણે વરસાદના પાણી એટલે સરસ ઉગીને હારા થઈ ગયા છે. વાને વઘારવાના લઈ જવાના. જઈ ધાણા ભાઈ ગયા હતા માર્કેટમાં એટલે ધાણા લઈ આવ્યા છે. મસ્ત સ્મેલ આવે, ધાણા તાજા તાજા મસ્ત ધાણા છે. આખી લારી ભરીથી મસ્ત હે પૂણા માખણ છે. જો મસ્ત ધાણા છે. આપણે આ કોરડ વઘારશું ને એટલે એમાં ધાણા નાખવા જો. પૂંજાપત ન મળ્યો ને? નહીં, પૂંજાપો ન મળ્યો. હા હાલો તો મારે પૂંજાપો લેવા જાવ જો હે. તો આપણે છે ને દુકાને હોય. ફ્રેન્ડ પપ્પાને ફોન કરી કે શોપે મને ઘડીક લઈ જાય દુકાને, અને ત્યાંથી પછી પૂંજાપો લેતા આવશે ને પાછા મૂકી જાય. આજે તો બહુ એટલે બહુ ધક્કા ખાધા, પણ કાંઈ વાંધો નહીં. આપણે 2-3 કામ ભેગા હોય કે ને એટલે ધક્કા ખાવા પડે. કચરા પોતાને બધું થઈ ગયું છે ને હવે મારે જવું છે દુકાને. ફ્રેન્ડ પપ્પાને ફોન કરીને મને લઈ જાય. પછી આવું ને ત્યારે હું લેતી આવી પૂંજાપો, ફૂલ એવું બધું. અને અત્યંતા 3 વાગે 3:30 ઘરે વહી આવશે. પછી આપણે ગોરબાઈને પૂંજવા જવાનું છે, તો એની તૈયારી બધી કરવી પડશે આપણે. તો હવે હું જાઉં દુકાને. અને બાજુ લસણ ફોલ નાખશો કે? હા, લસણ ફૂલ નાખી. હા હાલો, જાનથી વઘારવાનું આવે, લસણ ને બધું નાખીને પછી વઘારી નાખશું. હું ગોતો જબલું જબલું મેં આ ઓલું ભરી દીધું એમાં. કાંઈ નહીં, તમને બીજું જબલું આપું. અને આ જો મસ્ત મગ અને મઠ મજા આવશે. આપણે પ્રસાદી તરીકે કહેવાય. લઈ લઈને એક જબલું ક્યાંકથી મોટું એ હા છે. ધાણા ભરવાના છે ને તો જબલાનું કઈ છે બાદ આપણે જબલું એને દઈ દઈએ. જબલું છે કે નહીં? પૂણા છે, હારા છે. બધાય નથી કરવા, આમાં થોડા કાપીને ભરી લીધા છે. અને બીજા છે ને આ રીતના મૂકી દઈએ ને તો પછી પાછા આપણે યુઝ કરવા થાય એમ થઈને. હારું હાલો હવે હું ફેનું પણ ફોન કરું અને જાઉં દુકાને. અને પછી પૂંજાપો ને અત્યંતા બધી વસ્તુ લેતી આવું. તો સારું ફેમિલી, આપણે તો માર્કેટમાં આવી ગયા છીએ અત્યંતા હાટું પૂંજાપો લેવા. દુકાનેથી વહી આવ્યા ઘરે પૂંજાપો લેતા જઈએ. બીલીપત્રનું ફૂલ ને બધું હારે આવી જાય, લઈ લઈએ પૂંજાપો. આખો પૂંજાપો આવે ને, આમાં બધી વસ્તુ આવી જાય, ઓલ સામગ્રી આવી જાય પૂંજાની. તો સારું તો આપણે આવી ગયા છીએ ઘરે. અને ઘરે આવીને અત્યંતાની આપણે ફૂલ તૈયારી બધી પૂંજા કરવાની જવાની છે એટલે તૈયારી કરવી પડશે. અત્યંતા ગઈ છે સ્કૂલે, હજી આવી નથી. આવે ને કે આપણે જે કોરડ હતી ને મગ ને મઠ ને એ વઘારી નાખી, બધું તૈયાર રાખી. અને પૂંજા પર લઈ આવ્યા આપણે થાળી તૈયાર રાખી દઈ. જો બા તૈયાર થવા માંડ્યા, આ બેસી ગયા અહીંયા. સારું હાલો હું તમને બતાવું. મેં તેલ મૂકી દીધું છે. આપણે મગ ને મઠ જે વઘારવાના છે કે નહીં, જો મસ્ત કોતળા ફૂટી ગયેલા મગ મઠ, આ તેલ મૂકી દીધું. અને લસણ, હાલો લસણનો મસ્ત વઘાર કરી અને મગને મઠ વઘારી નાખો. સારું જો તો અત્યંતા સ્કૂલેથી વહી આવી છે ને હવે જવાનું છે આપણે પૂંજવા. તો બધી થાળી મસ્ત તૈયાર કરી લીધી છે. આ જવારા લીધા છે એના, અને પૂંજવાનું કા એને કઈ પહેરવું નથી. જો કંટાળી ગઈ છે. સવારની સણિયા સોળી પહેરી ડોકમાંથી બધેથી કાઢી નાખ્યું છે કે મમ્મી હવે મારે કઈ પહેરવું નથી એમ કહે છે. કા આમાં કાંઈ નથી, ગરમી કેટલી થાય હે તો તે વરત રહેવું હોય તો ગરમી તો થાય જ ને. જલ્દી હાલો. હાલો જલ્દી જાય. અને જો આ રૂમાલ આપણે બનાવ્યો ને, રૂમાલ જો આ હાટું બનાવ્યો છે. આ રીતના થાળીને ઢાંકી દેવાનો છે. જો મસ્ત રૂમાલ બન્યો ને, રંજન ફૂઈએ બનાવી દીધો. રંજન ફૂઈને થેન્ક યુ કહીજો. અંજન ફૂઈ થેન્ક યુ. રેડી. હારું હાલો હવે જાય આપણે ગોરબાઈને પૂંજવા. હાલો ટાટા. હાલો જાય એવો મેં. હાજી આવો. હારું હાલ
સારું હતો અત્યારે એ પૂજા બધી પાછી રીતે પૂજા કરવાની તૈયારી થઈ ગઈ છે ગોરબાઈમાં તો ગોરબાઈમાંની પૂજા કરે છે બધા અહીં અત્યારે પૂજા ચડાવવા બેસી ગઈ અહીં માતાની બેસી ગયા બધા પૂજા કરવા સોનું પૂજા ચડાવે છે બધી અબીલ ને ગુલાલ ને બધું ચડાવી દે આલ્યા અબીલ ને ગુલાલ ને ચડાઈ લે ધીમા ધીમા સાંટાઈ આવવા માંડ્યા છે સવારા તો બધા આપણે અહીંયા મૂકવાના હોય સવારે મૂકી દીધા અત્યારના પીપળે પાણી રેડી અહીંયા હોય પીપળા ઉપર રેડાય પાણી રેડી દેવાનું અહીંયા તો સવારે આપણે મૂકી સવારે લઈ અને અત્યારે વાળમાં નાખી દઈએ બધા એમ કે સવારા વાળમાં નાખીએ તો વાળ મોટા થાય એમ તો આપણે થોડાક અત્યંતા બેનને સવારા વાળ નાખી દઈએ ચડાવી દીધું બટા હવે આ બાજુ વહીએ હવે તો જો અત્યંતા વાળમાં સવારા આવી તો કામ ફેર તો બહુ શોખ થાય ને તને હે એ કે પૂછે કેટલા ઘડી રાખવાના એમ ઘડીક રાખવાના હોય તો હારું ફેમિલી અત્યારે આવી ગયા છીએ આપણે સચિન મિની બગદાણા તો બાપા સીતારામનો અંજળ થઈ ગયો ફાઇનલી તો આપણે આવી ગયા છીએ મિની બગદાણા બાપા સીતારામના દર્શન કરવા આજે ગુરુ પૂનમ છે અને આજે શું છે અત્યંતાબેનનું અમારે જાગરણય છે અને બાપાના દર્શને થઈ જાય અને એનું સરસ મજાનું જાગરણય થઈ જાય છે અને કારણ કે દર વર્ષે અમે આવતા હોય સવારમાંથી આવીએ અને સાંજ ઢુકડા નીકળી જઈએ અને આજે સાંજ ઢુકડા આવ્યા છે બાપા સીતારામની અમારા ભાગમાં લખ્યું છે ને તો આરતીના ટાઈમે અમે આવી ગયા છીએ કેમ દીપક હે આરતીના ટાઈમે આવી ગયા કેવું લાગે છે બધા આરતીના ટાઈમે પોગી ગયા આપણે હે હા તમને આરતીના દર્શન કરાવીને આપણે બાપા સીતારામના દર્શન કરી લઈએ મસ્ત ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે મિની બગદાણા આવી જશે અને ખાસ કરી મસ્ત કોમેન્ટ કરી નાખજો જય બાપા સીતારામ લખવાનું નહીં ભૂલતા હા બાપા સીતારામની કોમેન્ટ કરી નાખો એક મસ્ત કોમેન્ટ લખી નાખો જો બાપાના દર્શન તમને કરાવી દો જો મસ્ત બાપાની મઢુલી છે જો બિરાજમાન થઈ ગયા છે બજરંગદાસ બાપા અને અહીંયા બાપાના ધામમાં આવીએ ને એટલે આમ એનો આનંદ જ કાકામાં અનોખો ને અલગ લાગે અને પબ્લિક ભાવિક ભક્તો એટલા છે ને કે એની વાત જ જવા જોઈએ એટલા ભાવિક ભક્તો છે અહીંયા બધા ઊભા છે તો આગળ તો બધું પેક થઈ ગયું છે અહીંયા ભાવિક ભક્તો છે અને અહીંયા પ્રસાદીની લાઈનમાં પણ બધા એટલા લાગી ગયા છે આપણે તો મસ્ત અહીંયા છે ને દર્શન કરી લેવાના છે અહીંયા બાપા સીતારામના તો હવે છે ને ફેમિલી આપણે દર્શન કરીને હવે છે ને પ્રસાદી લેવા માટે આવી ગયા છે બાપા સીતારામની તો આ બધા પ્રસાદી લેવા બધા ભાવિક ભક્તો જોમાં દીપકના બધા આવી ગયા છે પ્રસાદી લેવા જો આ બધા આવે છે પ્રસાદી લેવા જો આઈને પ્રસાદી લેવામાં થોડીક ભીડ છે અને આપણે પ્રસાદી લઈ લઈએ હવે અને બાળકોને પણ પ્રસાદી લેવાનો ઘણો આનંદ છે જો મસ્ત બધા પ્રસાદી લેવા આવી ગયા છે બધા બાપાની પ્રસાદી લેવા માટે જો બધા આવી ગયા છે ભાવિક ભક્તો તો આવી રીતના પડાપડી છે પ્રસાદી માટે તો કાંઈ ને હવે જેવું લઈએ આપણે બાપા સીતારામને પ્રસાદી લઈ લઈએ હમણાં આપણે ડીશ ને બધું આવી ગયા આપણે
બાપા સીતારામને આપણી પ્રસાદી લઈ લે. તો સારું ફેમિલી, આપણે છે ને બજરંગદાસ બાપાના દર્શન કરીને હવે આવ્યા છે ઘરે. અને છે ને જો બધા દેહમાં પેલી સિંગ આવી હતી કે નહીં, એ જો બધા ખાવા માંડ્યા. કા હું તો દૂધ ફળિયા ખાવા આમને. હા, તમારા મમ્મી તમે નો આવ્યા સચિન? સચિન કે ગાડી ભમાઈ એ વાત હાચી છે. જો બેનનું વ્રતનું જાગરણ છે. હવે કાંઈ નહીં, હવે કલાક 1.5 કલાક રહી છે. કા જાગરણ છે આજ. હા, મસ્ત સિંગ છે. કાંઈ નહીં, હાલો વરસાદે આવો. હા શી મારા ને યતુના હા, બેના સંપલ અમારા માથે બહુ ગોઈતા પણ ન મળ્યા. અને ખોવાણા હોય ને તો એક ખોવાય ને એવું હોય. હતા જ નહીં, કોક લઈ ગયું. તેના બધા શું કે પનોતી ગઈ. પનોતી કે પનોતી નથી કે 200 રૂપિયા ડામ મારે આવ્યો. વડા જાય તો એ વડા લેવાના તો એ પનોતી હું પનોતી નહીં, 200 રૂપિયા મારા ખિસ્સામાંથી હું જાય. નહીં લેવડાવું. સમજો ઘણા હે? પીડા છે. એની લે એમ કેતો તારી માને એમ કેતા કે નાતા નાતા સંપલ ખોવાના તો તારી માને કેમ ખોવાના બોલ મારે તો કોક લઈ લઈ ગયું, સોરી લઈ ગયું. કોક. આ મારો હું કાંઈ નહીં, ભલે એ બધા એ બોલ્યા કરે. હાલો આપણે આજનો વિડીયો આપણે અહીં કરી દેવું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું, ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.